નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું વિદ્યાર્થીઓમાં અધ્યયન માટેની પ્રેરણાના અભાવના કારણો અને તેના ઉપાયો વિશે. જીપીએસસી ટીપીઓ જે અભ્યાસક્રમ છે, ટીપીઓની પરીક્ષામાં 20 નંબરનો આ મુદ્દો છે. તો એના માટે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે વિદ્યાર્થીઓની અંદર અધ્યયન કરતી વખતે એમને પ્રેરણા નથી થતી, અભાવ કેમ રહે છે અને એના ઉપાયો શું છે. તો અમુક મુદ્દાઓ આપણે આ વિડીયોમાં જોઈએ. સ્ટાર્ટ કરીએ તો પહેલાં છે પ્રેરણાના અભાવના કારણો છે. આટલા 5 થી 6 કારણો આપણે બતાવેલા છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ તમામ કારણો વિશે આપણે એક એક મુદ્દાવાર સમજવાનો પ્રયત્ન કરીશું. સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલું કારણ છે વિદ્યાર્થીઓની અંદર જે ભણવાની અંદર એટલે કે એમનો શોખ, પ્રેરણા નથી થતી એમને અભ્યાસ કરવાની. એના માટેના કારણોમાં સૌથી પહેલું છે શૈક્ષણિક પદ્ધતિઓ સાથે અસંતોષ. એટલે કે જે શિક્ષણ પદ્ધતિ છે શિક્ષકોની કે જે તે એકની એક ચાલતી આવતી હોય, એકવિધ, રસહીન કે અત્યંત સૈદ્ધાંતિક હોય તો બાળકોને કંટાળો આવી જતો હોય છે. તો આ વિદ્યાર્થીઓમાં શીખવામાં રસ ઘટે છે. આના લીધે પરંપરાગત રટણ આધારિત અભ્યાસ અને વ્યવહારિક જ્ઞાનનો અભાવ પ્રેરણા ઘટાડે છે. એટલે જે તાસ હોય છે તો એ એકદમ રસપ્રદ હોવો જોઈએ એવું અહીં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થીનો રસ એમાં જળવાઈ રહેવો જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ છે કે ગણિતના સિદ્ધાંતો મોઢે કરાવી દેવામાં આવે છે, પરંતુ તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ જ ન સમજાવાય તો વિદ્યાર્થીને લાગે કે આ શીખવું નકામું છે. દાખલા તરીકે પાયથાગોરસનો એને નિયમ સમજાવ્યો હોય તો એને ગોખાવી દીધો હોય તો એને યાદ રહી જાય, પરંતુ વ્યવહારિક રીતે ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે એ પણ એને સમજાવવું પડે તો એને કાયમ માટે યાદ રહે. દાખલા તરીકે ત્રિકોણમિતિની અંદર જે રસ્તા બનાવવામાં આવે છે, ઉતાર ચઢાવ, એમાં કેટલા ખૂણો રાખવો, શા માટે વળાંક બાજુ ઢાળ ઓછો હોય છે, ચઢાવ હોય છે, એ બધી બાબતો એને ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિના ઉપયોગથી સમજી શકે. આવી રીતે દરેક વિષયની અંદર દરેક મુદ્દા છે એ શા માટે ભણાવવામાં આવે છે વિદ્યાર્થીને એનો રોજિંદા જીવનમાં ઉદાહરણો સાથે એના ઉપયોગથી સમજાવવામાં આવે તો એને રસ પડે, બાકી એને અસંતોષ રહે છે. માત્ર રટણ આધારિત મોઢે કરાવવા માટે ભણાવ કરવામાં આવે, અભ્યાસ કરાવવામાં આવે તો વિદ્યાર્થી કંટાળી જાય છે, એટલે એને અસંતોષ ઊભો થાય છે. એટલે શિક્ષણને બોજ તરીકે જોવા લાગે છે, એટલે એને આંતરિક પ્રેરણા થતી નથી, એની પ્રેરણા નષ્ટ થાય છે. આ એક મુદ્દો થઈ ગયો, શૈક્ષણિક પદ્ધતિઓ સાથે અસંતોષ છે. બીજો મુદ્દો લઈએ, એમાં છે શિક્ષકોનો અભિગમ છે. એમાં શિક્ષકોનું નકારાત્મક વલણ, પ્રોત્સાહનનો અભાવ, વધુ પડતી ટીકા એ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ ઘટાડી દે છે. માત્ર તાસ પૂર્ણ કરવા માટેનો જે તાસ લેવામાં આવતો હોય એવું પણ થતું હોય તો એ પણ વિદ્યાર્થીઓનો રસ ઘટાડી દે છે. રસપ્રદ રીતે શીખવાડવામાં શિક્ષક નિષ્ફળ જાય તો વિદ્યાર્થીઓની પ્રેરણા ઘટી જતી હોય છે. દાખલા તરીકે શિક્ષક વારંવાર તું આ ના કરી શકે, તમારાથી આવું બધું કશું થઈ નહીં શકે, તમે રહેવા દો, અને એમને એ રીતે હતાશ કરવામાં આવે, વિદ્યાર્થીઓ હતાશ થઈ જતા હોય છે. તો વિદ્યાર્થીઓને શીખવાને બદલે નિષ્ફળતાનો ડરથી તેઓ દૂર ભાગવા લાગે છે. એટલે શિક્ષકોનો અભિગમ પણ એક ખૂબ મહત્ત્વનો મુદ્દો આમાં જોઈ શકાય છે. ત્રીજું જોઈએ તો પરિવારનું દબાણ અને અપેક્ષાઓ છે. ખૂબ મોટો મુદ્દો છે. આ માતા પિતા દ્વારા વધુ પડતી અપેક્ષાઓ, જેમ કે હંમેશા ટોચના ગુણ લાવવા એટલે રેન્કર બનવું અથવા ઘરમાં શિક્ષણને પ્રોત્સાહન ન મળવું એમની પ્રેરણા ઘટાડી દે છે. નાણાકીય કે ભાવનાત્મક સમર્થનનો અભાવ પણ એમાં કારણ બનતો હોય છે. જો ઘરમાં પુસ્તકો કે શાંત વાતાવરણ ન હોય તો વિદ્યાર્થીને ભણતર માટે પ્રેરણા મળતી નથી, એટલે આ પણ એની પ્રેરણા ઘટાડવા માટેનો એક મુદ્દો છે. તો વિદ્યાર્થી પર દબાણ વધી જાય છે અને તેને લાગે છે કે ભણવાથી કશું થવાનું નથી, ભણવું નિરર્થક છે. એટલે કે પરિવારનું દબાણ અને અપેક્ષાઓ પણ એનો એક મુદ્દો થઈ ગયો. પછી રસનો અભાવ અને લક્ષ્યની અસ્પષ્ટતા. જો વિદ્યાર્થીઓને અભ્યાસનું વ્યવહારિક મહત્ત્વ જ નથી સમજાતું અથવા તેમની પાસે ભવિષ્યનું સ્પષ્ટ લક્ષ્ય નથી તો તેઓ પ્રેરણા ગુમાવી દે છે. શા માટે ભણી રહ્યા છે એમને ખબર જ ના હોય તો એઓ પ્રેરણા ગુમાવી દે છે. એટલે વિદ્યાર્થીઓને પ્રાર્થના સભાથી લઈને તમામ જગ્યાએ પ્રેરણા થાય એવા પ્રેરક પ્રસંગો એમને વર્ણવવા, જે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે એમને કઈ રીતે ભણવામાં આટલા આગળ વધ્યા એ તમામ બાબતો એમને કહેવાથી એમની પ્રેરણા વધે છે. આ ઇતિહાસ શીખીને મારે શું કરવાનું છે, આ ગણિત ભણીને મારે શું કરવાનું છે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો
એનો જીવનમાં શું ઉપયોગ છે એ બધી બાબતો ખોટી છે. દરેકનો ઉપયોગ હોય છે, અમથું કે નકામું કોઈ પણ ભણાવવામાં આવતું નથી. એટલે કે 10મા ધોરણ સુધી વિદ્યાર્થી તમામ વિષયથી થોડો થોડો માહિતગાર હોય, એના કારણે તમામ બાબતો ભણાવવામાં આવે છે. કારણ કે ત્યાર પછી જે કંઈ પોતપોતાને જે પસંદગીના કોર્સ પસંદ કરતા હોય છે. આ શિક્ષણનું મૂલ્ય સમજાય નહીં તો વિદ્યાર્થીઓ તેનાથી દૂર ભાગવા લાગે છે. એટલે શિક્ષક દ્વારા એમને રસ ઉત્પન્ન કરાવવાનો છે. ડિજિટલ વિક્ષેપો આજકાલના જમાનાની અંદર આ ખૂબ મહત્ત્વનો મુદ્દો થઈ ગયો છે. આજના જમાનામાં સોશિયલ મીડિયા, વિડીયો ગેમ્સ, સ્માર્ટફોનનો વધુ ઉપયોગ વિદ્યાર્થીઓનું ધ્યાન ભણવામાંથી હટાવી દે છે. વારંવાર આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓને આમાં જ વધારે રસ છે. ટેકનોલોજી તાત્કાલિક આનંદ આપે છે, પણ જ્યારે લાંબા ગાળાનું શિક્ષણ છે તેની અંદર એને નુકસાન થાય છે. ભણવાને બદલે ટિકટોક, ગેમ્સ વગેરે સમયમાં વિતાવા લાગે છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, રીલ્સ બનાવી આ બધી બાબતોમાં વિદ્યાર્થીઓ વધારે ઊંડા ઉતરવા લાગે છે. તો શાળાકીય પ્રવૃત્તિઓ અને શાળાની અંદર જ આ બધી બાબતોનો ઉપયોગ અને વિદ્યાર્થીઓને એમાં રસ થાય એવું આયોજન કરી શકાય, જેથી વિદ્યાર્થીઓ એ વસ્તુ પણ શીખે અને સાથે સાથે શિક્ષણ પણ મેળવે. અસર શું થાય છે? તો એની પ્રેરણા ઘટી જાય છે, કારણ કે શીખવું એને કંટાળાજનક લાગે છે આ સોશિયલ મીડિયાના કારણે. એટલે આ ડિજિટલ વિક્ષેપ છે ખૂબ મોટો મુદ્દો છે. ત્યાર પછી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેમાં ગરીબી, કૌટુંબિક સમસ્યાઓ, સામાજિક દબાણ વિદ્યાર્થીઓની શીખવાની શક્તિને અસર કરી દે છે. જો મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થાય તો શિક્ષક પ્રાથમિકતા રહેતું નથી. એટલે ઘરે તકલીફ હોય તો વિદ્યાર્થીને શિક્ષણનું મહત્ત્વ એટલે કે એને પ્રાથમિકતા રહેતી નથી. ઘરમાં પૈસા કમાવાનું મહત્ત્વ થઈ જાય છે, એટલે નાનપણથી એમાં એને જોડાઈ જવું પડે છે. ઘરમાં ખાવાનું જ ન હોય તો વિદ્યાર્થી ભણવા પર ધ્યાન નહીં આપી શકે. આવી પરિસ્થિતિમાં પ્રેરણા જાળવવી મુશ્કેલ બને છે. 8મું છે શારીરિક અને માનસિક આરોગ્ય. એમાં નબળું શારીરિક સ્વાસ્થ્ય જેમ કે થાક, ઊંઘનો અભાવ, માનસિક સમસ્યાઓ જેમ કે ADHD શીખવાની ક્ષમતા અને પ્રેરણા પર અસર કરે છે. ઉદાહરણ, રાત્રે મોડે સુધી ફોન જોવાથી દિવસે ભણવામાં ધ્યાન રહેતું નથી. ઘણા વિદ્યાર્થીઓ રાત્રે મોડા સુધી ટીવી જોતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ રાત્રે મોડા સુધી ઘરની અંદર કશું કામ કરતા હોય છે. અલગ અલગ વિસ્તાર પ્રમાણે, અલગ અલગ ઘર પ્રમાણે પ્રશ્ન જુદા જુદા હોય છે. તો શારીરિક અને માનસિક આરોગ્ય એનું હોવું જોઈએ. શારીરિક અને માનસિક ઉર્જાના અભાવે પ્રેરણા ઘટી જાય છે. એટલે આવા બધા મુદ્દા છે પ્રેરણા ઘટવા માટે. એના ઉપર રિસર્ચ અને શોધકર્તાઓના થોડા નામ પણ યાદ હોવા જોઈએ. એડવર્ડ ડેસી, રિચર્ડ રાયન, એમણે સ્વનિર્ધારણની થિયરી આપી હતી આંતરિક પ્રેરણા બાબતની. પછી કેરોલ ડ્વેક એ ગ્રોથ માઇન્ડસેટ માન્યતાઓને પ્રેરણા વિશે એમણે વાત કરેલી છે. રોરી લઝોવ્સ્કી, ક્રિસ હુલેમન એમણે પણ પ્રેરણા હસ્તક્ષેપોની મેટા એનાલિસિસ કરેલી છે. નેશનલ રિસર્ચ કાઉન્સિલ 2003ની અંદર વિદ્યાર્થી પ્રેરણા અને એન્ગેજમેન્ટ, જોન હેટી, વિઝિબલ લર્નિંગ, પ્રેરણાનું મહત્ત્વ, પોલ પ્રિન્ટ્રીચ, MSLQ, પ્રેરણા અને શીખવાની રણનીતિઓ, જેસિકા આર્ટોસ્ટે, પ્રેરણા અને વાંચનની પ્રગતિની મેટા એનાલિસિસ. આ બધી બાબતો, આ બધા નામ એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. એટલે થોડું ઘણું આના વિશે ધ્યાન હોય તો વિકલ્પમાંથી પસંદ પણ કરી શકાય છે. ત્યાર પછી આપણે અધ્યયન પ્રેરણા માટેના ઉપાયો, એટલે વિદ્યાર્થીઓને અધ્યયનની પ્રેરણા નથી થતી તો એને આપણે શું કરીએ, તો એના અંદર ઉપાયો આપણે કરવા પડે. તો જેના તો એના અંદર આપણે વાત કરીએ તો વિદ્યાર્થીને જાણવું. એટલે વિદ્યાર્થીને જાણીશું તો આપણે એના વિશે એની અંદર પ્રેરણા અભ્યાસ માટે એને લાવી શકશું. તમારા વિદ્યાર્થીઓને જાણો અને તેમના લક્ષ્ય સાથે જોડાવાના છે. તેમની રુચિઓ અને ભવિષ્યની આકાંક્ષાઓને સમજવાની છે. જુદે જુદા વિદ્યાર્થીઓ એટલે કે તુંડે તુંડે મતિ ભિન્ના, એટલે કે દરેક વિદ્યાર્થીનું માઇન્ડ જુદું હોય છે. એની અંદર સુસુપ્ત શક્તિઓ જુદી જુદી હોય છે. શિક્ષક જ એને જાણી શકે છે અને એને ઓળખીને બહાર કાઢવાની હોય છે. તેમના વ્યક્તિગત કારકિર્દીના લક્ષ્યો સાથે તેને જોડવાનું છે. વિદ્યાર્થીઓને પૂછવાનું કે તેમને શું બનવું છે, એમ કરતાં એને ઇન્ટરેસ્ટ આગળ વધારવાનો. ગણિત શીખવીને એન્જિનિયરિંગમાં તેનો ઉપયોગ એને બતાવવાનો કે આ શીખશો તો તમે આમાં આગળ વધશો. એ રીતે તમે એને જાણકારી આપીને આગળ વધારી શકો છો. વાસ્તવિક અને પ્રાપ્ય લક્ષ્ય પણ હોવા જોઈએ. જેવી રીતે તેમની વર્તમાન ક્ષમતાઓને આધારે નાના પ્રાપ્ય લક્ષ્યો નક્કી કરો, નાની સફળતાઓની ઉજવણી કરો, જેમ કે પ્રકરણ પૂરો કરવા પર પ્રશંસા કરો, કોઈક લેસન લાયા હોય, કંઈક સારી કામગીરી કરી હોય તો એમના
પ્રશંસા અને એમને મોટિવેટ કરવાની વાત છે. ત્યાર પછી સકારાત્મક વાતાવરણની વાત છે. ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ જેવી કે જૂથ ચર્ચા, હેન્ડ્સ ઓન પ્રયોગોનો ઉપયોગ કરો, વિવિધ શિક્ષણ પદ્ધતિઓ જેમ કે વિડીયો અથવા ક્વિઝ દ્વારા ઉત્સુકતા એમની વધારી શકાય છે. ત્યાર પછી વ્યક્તિગત બાબત છે શિક્ષણની. શિક્ષણ સંબંધિત અને વ્યક્તિગત બનાવવાનું છે. પાઠને રોજિંદા જીવન સાથે જોડવાના છે. જેમ કે ગણિત માટે ખરીદીના ઉદાહરણનો ઉપયોગ, કે તમે બજારમાં ગયા અને આટલી ખરીદી કરી તો શું, એ રીતના મુદ્દા દાખલા એમને લઈ શકાય. વાસ્તવિક જગતના ઉપયોગો બતાવીને તેમના શિક્ષણનું મૂલ્ય પણ સમજાવવાનું હોય છે. એટલે કે એમના સમાજની અંદર, એમના ગામની અંદર જે કંઈ બનાવ બનતા હોય એની સાથે સાંકળીને આપણે જે કંઈ વિષય ભણાવતા હોય એની સાથે રાખીએ તો વિદ્યાર્થી જ્યારે ભણતો હોય ત્યારે એની આંખોમાં તમે ચમક જોઈ શકશો કે એને ઇન્ટરેસ્ટ પડે છે. વિદ્યાર્થીનો રસ આપણે લાવવાનો છે. અહીંયા આગળ એની વાત છે. પ્રતિસાદ એટલે અને પ્રશંસા તો સમયસર રચનાત્મક પ્રતિસાદ આપવાનો છે જે પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરે. જેમ કે આ નિબંધ પર સારો પ્રયાસ, અહીં તમે કેવી રીતે સુધારી શકો, પ્રગતિને માન્યતા આપો. નિબંધ લખાય તો હજુ તમે એમાં સારું કઈ રીતે કરી શકો, એવી રીતે એને પ્રતિસાદ સારો આપવાનો છે જેથી એને વધુ સારું કરવા માટે પ્રેરણા મળે. સ્વાયત્તતા અને પસંદગી તો વિદ્યાર્થીઓને સ્વાયત્તતા અને પસંદગી આપવાની, જેમના પ્રોજેક્ટના વિષયો પસંદ કરવા દો, તેઓ કેવી રીતે તેની સમજ દર્શાવે, જેમ કે મૌખિક રીતે અથવા લેખિતમાં જૂથ કાર્ય દ્વારા સહયોગી શિક્ષણને પ્રોત્સાહિત કરવાનું છે. કે ગામનો નકશો પોતાની રીતે દોરો, અથવા તો ગામની અંદર તમે શું વિચારો છો કે આપણા શહેરની અંદર તમારે વિકાસ કરવા માટે કે શું સુવિધાઓ હોવી જોઈએ. વિદ્યાર્થીઓ પાસેથી આ રીતે આવા કાર્યો, આવા વિચારો, ચર્ચાઓ, જૂથ ચર્ચાઓ લઈ શકાય. સકારાત્મકતાનો મુદ્દો છે તો વિદ્યાર્થીઓને પડકારોને સકારાત્મક રીતે જોવામાં મદદ કરો. કે પડકારો તો સામાન્ય છે, તે શીખવાની તકો છે એમ એમને સમજાવવું. પ્રયાસને પ્રોત્સાહિત કરવાના છે. યાદ અપાવો કે મહેનતથી સુધારો થાય છે, મહાવરો કરતું રહેવાનું છે. એટલે પોઝિટિવિટીની વાત કરવામાં આવી છે. ત્યાર પછી આદર્શની વાત કરી છે તો શિક્ષણ માટે ઉત્સાહ બતાવો, આદર, દ્રઢતા જેવા મૂલ્યો દર્શાવો. તમારો જુસ્સો વિદ્યાર્થીઓને શીખવવાનું મૂલ્ય સમજાવી શકે છે. અને દેશની અંદર, વિશ્વની અંદર સારા સારા મહાન માણસો થઈ ગયા, એનો આદર્શ એમને, એમના વિશે જાણ કરવાની, એમના વિશે એમને જણાવવાથી, એમના વિશે એમને વાંચન કરવાનું કહેવાથી પણ આ રીતે આગળ વધી શકે છે, એમને રસ પડી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ.